જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ડેડકીયાળા ગામમાં ઈવીડબ્લ્યુએસ અને બિન અનામત વર્ગના પ્રમાણપત્ર મેળવવા મુદ્દે યુવાન રૂપેશ ત્રાડાનો વિડીયો વાયરલ થતાં સ્થાનિક તંત્ર સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત વચ્ચે સતત 5 દિવસ સુધી ધક્કા ખાવા પડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે પણ સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે। આ સાથે જ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત સ્થાનિક નેતાઓ સામે પણ નારાજગી વ્યક્ત કરાઈ છે। મોદી સાહેબ એમ કે તમે પેટ્રોલ બચાવો, કોઈ ધારાસભ્ય કોઈ સભ્ય ધ્યાન નથી દેતું। ધારાસભ્ય તો કોઈને કઈ પડી જ નથી, બધાને અહીંયા સુધી નહીં પડી। મને મારો મત મળી ગયો, હું જીતી ગયો, સીટ ઉપર બેસી ગયો, વાત પૂરો, તમે તમારું કરો। અને આવી બાબત આખા તાલુકામાં હાલે છે। આખું તાલુકાની પબ્લિક આ રીતના હેરાન થાય। હું એક તો નથી થતો, તો ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે, પછી ચિરાગભાઈ ને એ હમણાં આવ્યા હતા, થોડોક ટાઈમ પહેલા જ ચૂંટણી ગઈ છે, બરોબર। જયારે ચૂંટણી હોય, મત જોતા હોય, ત્યારે તમે ગામમાં એને હામૈયા કરીએ। અમારું બધુંય કામ પડતું મૂકીને અમે એને હામૈયા કરીએ, બરોબર। તો આ જે એને સ્થાનિક લેવલે જે કામગીરી માણસ જોઈએ, હું કાગડિયાના કામ કમ્પ્લીટ થવા જોઈએ, રોડ રસ્તા ના એમાં ક્યાંય ધ્યાન નથી દેવાનું। મત માગવાના હોય એટલે ગામમાં 5 વાર આવે, અમે હામૈયા કરીએ, બધુંય કરીએ, જીતાડીએ, બેહાડી દઈએ, એટલે હવે તમે તમારું કરો, અમે અમારું કરીએ। તો આ જ રીતના હાલવાનું છે। તો પછી હવે આમ આંદોલન નહીં થાય આગળ, એની તૈયારી રાખજો। મારું નામ રૂપેશ ત્રાડા, ગામ ડેડકીયાળા, તાલુકો મેંદરડા। 3-4 દિવસ પહેલા એક ઈડબ્લ્યુએસ અને બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટે મેંદરડા તાલુકામાં જવાનું છું। આજે સવારમાં હું ગયો, મને સોમવારનું કીધું, સોમવારે આવીને તમે લઈ જાજો, બરોબર। આજે સવારે તાલુકા પંચાયતે ગયો, તો તાલુકા પંચાયત મને એવું કીધું કે મામલતદારે હજી મેડમે કાગળિયા ડોક્યુમેન્ટ સેન્ડ નથી કર્યા। એટલે હું કીધું કાંઈ વાંધો નહીં, હું સીધો મામલતદારે ગયો। તો મામલતદાર બેન જ્યાં જે જવાબદારી સંભાળે છે અને મને બતાવ્યું એના કોમ્પ્યુટરમાં, કે મેં અહીંથી મારું બધું ઓકે કરી દીધું છે। એટલે હું પાછો તાલુકા પંચાયતે ગયો। તો તાલુકા પંચાયતે ગયો તો મેં એ મેડમને કીધું કે મેં કીધું ત્યાંથી તો બધું થઈ ગયું છે। તો મને કે ત્યાંથી નથી થયું। એટલે મેં એને એવું કીધું કે મામલતદારેથી જઈને આવ્યો છું, એને બધું ડોક્યુમેન્ટ ત્યાંથી સેન્ડ કમ્પ્લીટ કરી દીધા છે। એટલે એ બેને 5 કાગળિયા પડ્યા હતા, એમાં મારા એમાં નામ હતું કે નહીં મને નથી ખબર। એ ફોરીને એને એમ કહી દીધું કે મેડમની સહી બાકી છે। એટલે મેં કીધું ક્યારે સહી થશે? એટલે મને કે ફ્રી છે ત્યારે। તો ફ્રી છે ત્યારે તો મત માગવા ટાણે અમે ફ્રી હોય ત્યારે મત આપવા આવીએ, ફ્રી હોય તો જ મત આપવા આવીએ। તો ત્યારે તો તમારે મત જોતા હોય, રાંધણ બધું હોય ત્યારે